વડોદરા શહેરમાં મંદિરો તથા દરગાહોમાંથી દાનપેટી, ચાંદીના આભૂષણ અને રોકડની ચોરી કરતી પ્રવૃત્તિ કરનાર કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરના મધ્ય વિસ્તારમાં ખાસ કરીને હનુમાનજીના મંદિરના નિશાના બનાવી રાત્રિ દરમિયાન ચોરીના બનાવો વધી રહ્યા હતા. આ બાબતે પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલના માર્ગદર્શન હેઠળ ડીસીપી શ્રી હિમાંશુ વર્મા અને એસીપી શ્રી ડીજે ચાવડાની દેખરેખમાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે જુબેલીબાગ પાસેથી એક શંકાસ્પદ સગીરને સ્ટીલની દાનપેટી અને 4,500 રોકડ સાથે ઝડપી લેવાયો. પૂછપરછમાં તેમને ઘડિયાળ પોલ, પીપલેશ્વર, પાટણની પોળ, આનંદપુરા, ફતેપુરા સહિતના મંદિર તેમજ ફતેગંજની બારે ઇમામ દરગાહમાંથી ચાંદીના મુકુટ, હનુમાનજીનું મુખ, છત્ર અને રોકડ ચોરી કર્યાની કબૂલાત આપી હતી. ચોરી કરેલ ચાંદી જ્વેલરી વેચાણનું પણ જણાવ્યું હતું. સગીર પાસેથી 4,500 રોકડ, 2 ચાંદીના મુકુટ અને ચાંદીનું હનુમાનજીનું મુખ મળીને ₹8,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. વાડી અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં 2 ગુનાઓ નોંધાયા છે.